દાદા પછી ઓલા લગ્નમાં કંસાર પીરશે. કંસાર પીરે અને જ્યારે પૈણી રહે ને એટલે કંસાર પીરે. હામાં કોળિયા આપે, ખાય તો નહીં પણ આ મોઢે અલગ લઈ જાય. પછી જાનડિયું ગીત ગાય, લાડી લાડો જમે રે કંસાર, લાડાની માં ટોરે વરે. આ દીકરા મને કંસાર જમાડ, કંસાર કેવો મીઠો લાગે એવા ગીત ગાય. અમે આમાં આ બધું હતું અમારા જમાનામાં. એમ નહીં દાદા, એ વખતે મહેમાનોના કેવા માન હતા. હે મહેમાનો હૈયું દળાય, પણ મહેમાનોને માન એ તો દલ ભરીને દીધા જ નહીં. આ તો મેડી નહીં મહાણ, અરે હાચું હોરઢિયો ભણે. મહેમાનોના કેવા માન હતા દાદા? મહેમાનોની માન એટલે આપણે એમ કહીએ ને પછેડી નતા પાથરતા, પોતાના પ્રાણ પાથરતા હતા મહેમાનો માટે. વાહ દાદા વાહ. આટલી ભાવના હતી. મહેમાન જવાનું કે ને તો કરજણે ઢીલો પડી જાય, અરે આજ તો થોડોક જવાય, આયા છો. એટલે મહેમાનોની જે વાત કરીએ ને એ તો ભાઈ એટલો ભાવ. એ કે આપણને એમ કે હવે સાસુ પીને જજો, પણ એ ચાર એમ ચાયથી તો દૂધ હોય કે સાસુ પીને જાવ. બત્રી ભાઈના ભોજન જમાડે. એ અને ભાવ જે હતો ને ભાઈ આઝાદી ભાવ અત્યારે નથી. અત્યારે તો બધું ઠીક, હવે દુકાને લઈ આવીને પૈ જાય આપણને, એ પીને નીકળી જવાનું. પણ ટૂંકમાં પહેલા જેવો પ્રેમ હવે નથી. પ્રેમ નથી, લાગણી નથી. ભાઈ આવ્યો હોય તો ભાઈની એવી લાગણી હોય. આપણા વેવી આવ્યા હોય બેનના સહારા, તો જાણે આપણા ઘરમાં ભગવાન આવ્યા એટલા ભાવથી અને જાળવતા એના વાતું કરતા હોય. એ ભાવ નથી, ભાવ વયો ગયો.